તો આગામી 22મી યોજાનારી અમદાવાદ એપીએમસીની ચૂંટણીમાં અમિત શાહ જૂથનો દબદબો રહ્યો છે। આનંદીબેનના પુત્ર સંજય પટેલને પાર્ટીના આદેશથી ઉમેદવારીપત્ર પાછું ખેંચાવડાવવા બાદ અમિત શાહની નજીક ગણાતા બિપિન પટેલને નવા પ્રમુખ બનાવવા માટેની હિલચાલ ચૂંટણી પહેલા જ શરૂ કરી દેવામાં આવી છે। 2010માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે અમિત શાહ જેલમાં હોવાથી પ્રભારી આનંદીબેનના નેતૃત્વમાં તેમની નજીક ગણાતા લોકોની ટિકિટ કપાઈ હતી। તેનું વટક વાળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ભાજપમાં ચર્ચા છે। બીજી તરફ વર્તમાન પ્રમુખ અને હાલ અમિત શાહની નજીક ગણાતા બાબુ જમનાને પણ ફોર્મ પાછું ખેંચાવડાવવામાં આનંદીબેન જૂથને સફળતા મળી છે। વિશ્વાસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આનંદીબેન પોતાના પુત્ર સંજય પટેલ માટે આ ચૂંટણી બિનહરીફ જાહેર કરાવવા માંગતા હતા। જોકે તેઓ આ ચૂંટણી બિનહરીફ કરાવી શક્યા નહીં। આ સાથે જ સંજય પટેલની નજીક ગણાતા રોહિત પટેલને જીતાડવા માટે પણ પ્રયાસો પણ પાર્ટી તરફથી બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। આ ચૂંટણીને નજીકથી જોનારા કેટલાક લોકોનું કહેવું છે કે ચૂંટણી બિનહરીફ ના થઈ શકી એટલે એપીએમસી જેવી નાની ચૂંટણીઓમાં પુત્રને જીતાડવા માટે મુખ્યપ્રધાને મેદાનમાં ઉતરવું પડે તે યોગ્ય ના કહેવાય। અને જો મુખ્યપ્રધાનના પુત્ર આટલી નાની ચૂંટણીમાં હારી જાય તો આબરૂ જાય તેવા કારણોસર સંજય પટેલ પાસેથી ઉમેદવારીપત્ર પાછું ખેંચાવ્યું છે। એપીએમસીમાં ખેડૂતોની 8 બેઠકો પર 11 ઉમેદવારો છે, જ્યારે વેપારીની 4 બેઠકો પર 10 ઉમેદવારો મેદાનમાં છે। આ ચૂંટણીમાં 2000 જેટલા મતદારો છે। 22મીએ યોજાનારી ચૂંટણીની મતગણતરી 23મીએ યોજાવાની છે।